અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના બની। ઝઘડો શાંત પાડવા ગયેલ નિર્દોષ વિદ્યાર્થીની આંખ ફોડી નાખવામાં આવી। ધોરણ 8ના વિદ્યાર્થીએ પરિકર મારી ગંભીર ઈજા પહોંચાડી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા થતાં નજર જવાની ભીતિ પણ છે। સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે। માતા પિતાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। નારોલ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ થઈ છે। સર એક બનાવ બન્યો, શું બનાવ છે, શું વિગતો છે, આગળની કાર્યવાહી શું છે અને બનાવવા પાછળનું કારણ શું છે? ગઈ તારીખ 20/4/26ના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈસનપુર જે સ્કૂલ છે એમાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી। તેમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એના દ્વારા અન્ય એક કિશોરને આંખમાં પરિકર લગાવી દીધેલ છે। બનાવ બનવાનું કારણ એવું છે કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી। દરમિયાન ભોગ બનનાર કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં છે પરિકર વાગી ગયેલ છે। બનાવનું કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છે। એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરીશું। ચોક્કસ કારણ જાણવા માટે કોની પૂછપરછ કરાશે? કારણના મૂળ સુધી જવા માટે શું કરાશે? કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે। તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે। બનાવ બન્યો પછી શું કર્યું સ્કૂલ સંચાલકોએ? કઈ રીતે સારવાર? આ બનાવ બન્યા બાદ સ્કૂલ તરફથી 108 બોલાવી અને જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એમને પ્રથમ એલજી હોસ્પિટલ, બાદમાં આસારવા સિવિલ સાથે મોકલી આવ્યા। કાયદાકીય પ્રક્રિયા શું કરવામાં આવશે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? બંને જે છે કિશોર એ માઇનોર છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ એ જે ધોરણમાં 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે। આનાથી આપણે જે કાયદેસરની કાર્યવાહી તો કરી પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવશે।